વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો છોલે પુલાવ બનાવવા માટેનું ક્વિક રીકેપ. છોલે પુલાવ બનાવવા માટે જોઈશે છોલે 1 કપ, પનીર 1 કપ, ખડા મસાલા 1 ચમચી, તેલ 1 ચમચી, ઘી 2 ચમચી, જીરું 1 ચમચી, છોલે મસાલો ચપટી, હળદર ચપટી, મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, આમચૂર પાવડર ચપટી, કસૂરી મેથી 1 ચમચી, મીઠું 1 ચમચી, રાંધેલો ભાત 2 કપ. જૈન છોલે પુલાવ બનાવવા માટે સૌપ્રથમ એક પેન લઈ તેમાં તેલ અને ઘી લઈ ગરમ કરો. પછી તેમાં જીરું અને ખડા મસાલા એડ કરી સોતે કરી લો. પછી તેમાં બાફેલા છોલા એડ કરો. પછી તેમાં મરચું, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, છોલે મસાલો, કસૂરી મેથી, મીઠું અને પનીર એડ કરો. પછી તેમાં થોડું ઘી એડ કરી 2 મિનિટ કૂક કરી લો. પછી તેમાં રાંધેલો ભાત એડ કરી ઢાંકીને 4 થી 5 મિનિટ કૂક કરી લો. પછી સર્વિંગ બોલમાં કાઢી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી ઉપરથી ઘી રેડી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે જૈન છોલે પુલાવ. ઓકે દેવશ્રી, હવે આપણી સેકન્ડ જૈન સ્પેશિયલ રેસીપી કઈ છે? આ બી એક ટાઈપના રાઈસ છે, સ્વીટ રાઈસ આપણે બનાવીએ છીએ, ઝાફરાની પુલાવ. ઝેફરાની પુલાવ, શું સ્પેશિયાલિટી છે એની? આમાં આ સ્વીટ એક ટાઈપનું સ્વીટ રાઈસ છે ને આમાં ઝાફરાન દેટ ઇઝ કેસર, એની ફ્લેવર આમાં બહુ સારી હોય છે. ને આ ઘણા બધા ઓકેઝન્સમાં ખવાતો હોય છે, જેથી પંજાબી લોકો ઘણા ફેસ્ટિવલ્સમાં બનાવતા હોય છે, સરસ્વતી પૂજામાં બનતો હોય છે. બેંગોલમાં જ્યારે કાલી પૂજા હોય ત્યારે આ રાઈસ સ્પેશિયલી ઘરમાં બનતો હોય છે. ઓકે, એક સ્વીટ ટાઈપનો પુલાવ બનાવવાનો છે, સ્વીટ રાઈસ બનાવવાનો છે. કેટલો સમય લાગશે? બસ થોડી પ્રિપરેશન કરી હોય તો 10 to 15 મિનિટ્સ. ઓકે, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, જો એના માટે દેશી ઘી છે, કિશમિશ છે, પલાળેલા ભાત છે, ડ્રાયફ્રૂટ્સ છે, હોલ સ્પાઇસીસ છે, તજ, લવિંગ, એલચી, પછી જાયફળનો ભૂક્કો, ઇલાયચીનો ભૂક્કો, પછી આ એક મિક્સર બનાવેલું છે ને પાણી. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરવાની છે? આપણે પેનને ગરમ કરીએ. ઓકે, સૌથી પહેલાં આપણે આમાં ઘી એડ કરીશું, અરાઉન્ડ 1 to 2 ટેબલસ્પૂન જેટલું. સ્વીટ રાઈસ છે એટલે આપણે ઓલમોસ્ટ ઘી જ યુઝ કરીશું, તેલનો ઉપયોગ નહીં કરીએ. ના, બને એમ પુલાવમાં કહેવાય ને ઘીનું બટર પણ અવોઇડ કરવું, ઘી ઇઝ ધ બેસ્ટ. ઓકે, સૌથી પહેલાં છે ને એમાં આપણે હોલ સ્પાઇસીસ છે, એક મોટો ટુકડો તજ છે, લવિંગ છે 3 અને 3 ઇલાયચી છે. જો આને સોતે કરવાનો શું રીઝન છે બંસરી, કે જે સ્પાઇસ હોય ને એની ફ્લેવર ઘીમાં બેસી જશે ને જ્યારે પણ આપણે રાઈસ કૂક કરશું ને કે તજ છે, ઇલાયચી છે, લવિંગ છે, એની ફ્લેવર એકદમ અંદર સુધી રાઈસમાં આવશે. એટલે ઘીમાં જ આપણે એને કૂક કરી લઈએ છીએ. પછી એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી છે, કાજુ છે, બદામ છે, એને પણ આપણે ઘીમાં જ રોસ્ટ કરી લઈશું, એકદમ ક્રિસ્પી બની જશે. એક ટાઈપનો રાઈસ છે કહેવાય ને ફેસ્ટિવલ્સમાં બનતો હોય છે ને આપણે ગુજરાતી છે, સ્વીટ ખાવાના સખત શોખીન છે, તો એક સ્વીટ રાઈસ હોય તો નથિંગ લાઈક દેટ. રીતે આપણે ગુજરાતી લોકો આપણે ખીર ખાતા હોઈએ છીએ, ઘણા લોકો ફિરની ખાતા હોય છે, તો ધીસ ઇઝ અનધર કાઇન્ડ ઓફ સ્વીટ રાઈસ. ઓકે, બસ થોડાક ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ થઈ જાય ને પછી એમાં આપણે આગળ એડ કરીશું રાઈસ. થોડાક છે ને ડ્રાયફ્રૂટ્સ બ્રાઉન થઈ જવા જોઈએ. ઓકે, ડ્રાયફ્રૂટ્સને પણ આપણે એકદમ પ્રોપર પેલા બ્રાઉન કરી લઈએ છીએ, પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું. ઓકે, પછી જોઈ શકીએ છીએ આ બધા રોસ્ટ સરખી રીતે થઈ ગયા છે ડ્રાયફ્રૂટ્સ. ઓકે, હવે આપણે આમાં રાઈસ એડ કરી દઈશું. રાઈસ છે આપણે પલાળીને રાખ્યા છે. આજે 1 કપ રાઈસ છે એને અડધો કલાકથી કલાક પાણીમાં પલાળીને રાખવાના. પછી એ જે વોટર છે મેં ડ્રેન કરી લીધું છે. ઓકે, 1 કલાક પલાળેલા રાઈસ છે, એપ્રોક્સ આપણે 150 થી 200 ગ્રામ જેટલા લીધા છે. હા, એને છે ને આપણે રાઈસને એકવાર થોડીક વાર 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું, ટોસ કરી લઈશું. બસ હવે આપણે રાઈસને 2 to 3 મિનિટ સુધી સોતે કરશું. ઓકે, એને છે ને કન્ટિન્યુઅસલી સ્ટર કરતું રહેવાનું, સ્ટિક ન થાય. ઓકે, બીજી વસ્તુ છે ને આમાં નોનસ્ટિક પેન લેવાનું, ઇન કેસ લાઈક સ્પીડ આપણી ઇન કેસ સ્લો હોય તો ચોટે નહીં રાઈસ. ઓકે, 2 થી 3 મિનિટ કન્ટિન્યુઅસ હલાવતા આપણે એને કૂક કરી લઈએ છીએ અને ધ્યાન રાખવાનું છે કે નોનસ્ટિક પેન જ હોવી જોઈએ. હા, તો રિઝલ્ટ વિલ બી મોર ગુડ. ઓકે, પછી છે ને એમાં આપણે આ જો
ઇલાયચીનો ભૂકો છે, જાયફળ છે, બે લાઈક જે રીતે જાયફળ છે, એક ચપટી લીધી છે, ઇલાયચીનો ભૂકો હાફ ટીસ્પૂન છે. ઓકે. એ ફ્લેવર માટે આમાં આપણે બે એડ કરી લઈશું. ચપટી ઇલાયચી પાવડર અને ચપટી જાયફળનો પાવડર. ઇલાયચી થોડીક પાવડર વધારે હાફ Okay. ટીસ્પૂન ને જાયફળ થોડુંક ઓછું, બીકોઝ જાયફળ બહુ સ્ટ્રોંગ હોય છે. ઇન કેસ એના પાસે જાયફળનો પાવડર ના હોય તો એ લોકો થોડુંક ગ્રેટ કરીને જે ફ્રેશ જાયફળ હોય ને એ એડ કરી શકે છે. ઓકે. બસ આ છે ને મેં એક મિક્સર બનાવીને રાખ્યું છે. આમાં જે રીતે આપણે 1 કપ રાઈસ લીધા છે તો હાફ કપ શુગર, પછી 2 to 3 ટેબલ સ્પૂન મિલ્ક અને પછી એમાં કેસર લાઈક કહેવાય ને ચપટી એ નાખીને કૂક કરવાનું છે ચીની ઓગળે ત્યાં સુધી. ઓકે. અને પછી આ મિક્સર આપણે આમાં એડ કરવાનું છે. ઓકે, તમે ઓલરેડી બનાવીને હા, રાખ્યું છે. બનાવીને રાખ્યું છે. એટલે રાઈસની સામે આપણે શુગરનું પ્રમાણ છે હાફ લઈએ છીએ. હા. એને છે ને આપણે સરખી રીતે આમાં મિક્સ કરી દઈએ. કેસર લીધું છે એટલે એકદમ સુપર, એકદમ હા. નેચરલ યલો કલર આવી જશે. બનશી હવે આપણે જે કેસર દૂધનું મિક્સર નાખ્યું ને એને થોડીક વાર સોતે કરી લઈએ. Okay. અને હવે આમાં આપણે કિશમિશ નાખશું. કિશમિશનો કોઈ મેજરમેન્ટ નથી, અરાઉન્ડ કહેવાય ને 15 to 20 જેવી રીતે ભાવતું હોય એવી રીતે આપણે. ભાવતું હોય એવી રીતે. ઘણા લોકોને સ્વીટમાં સ્વીટ ડ્રાયફ્રૂટ નથી ભાવતું તો એ લોકો કિશમિશ અવોઇડ પણ કરતા હોય કરતા હોય છે. છે. અને અમુક કિશમિશ લવર્સને પાછી એક્સ્ટ્રા બી નાખવાની જરૂર પડતી ઘણા હોય લોકો છે. કિશમિશ ગુદીને ખાતા હોય હા. છે. જો આપણે 1 કપ રાઈસ લીધું છે ને તેમાં 1.5 કપ વોટર ને એના ઉપર 2 ટેબલ સ્પૂન. Okay. ટેબલ સ્પૂન એ આપણે આમાં એડ કરી દઈશું. બધી વસ્તુને છે ને આપણે સરખી રીતે એકવાર મિક્સ કરીને ઢાંકણ ઢાંકી અને પછી એને કૂક થવા દઈએ. ઓકે. ઇટ વિલ ટેક અરાઉન્ડ 5 to 6 મિનિટ્સ. ઓકે, ઢાંકીને 5 થી 6 હા, મિનિટ આપણે બોઇલ થવા દઈએ છીએ રાઈસને. સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં, ફૂલ ફ્લેમમાં નહીં રાખવાનું અને વચ્ચે છે ને એકવાર ચેક કરતું રહેવાનું. ઓકે, વચ્ચે આપણે સ્ટર કરીશું 1-2 વખત જેથી કરીને ચોંટી ના જાય. હા. આમ તો પેન આપણે નોનસ્ટિક જ લીધી છે એટલે ચોંટવાનું તો બીક નહીં રહે, નહીં રહે. પણ તો પણ 1-2 વખત હલાવી લેવાનું. ઓકે. બનશે આપણે ચેક કરી લઈએ. જો વોટર જે છે બધું ઇવાપોરેટ થઈ ગયું છે ઓકે. અને રાઈસ કૂક થઈ ગયો છે. જો આ જે કહેવાય ને રાઈસ થોડો સ્ટિકી છે, પર આવી રીતે જ આપણે ઢાંકણ ઢાંકીને થોડીક વાર રાખી મૂકશું ને તો એકદમ ખુલ્લો થઈ જશે. ઓકે. અને પર હમણાં આપણે સર્વિંગ કરવું છે તો આપણને ગરમ ગરમ જરૂર છે તો આપણે હમણાં સર્વિંગ બોલમાં લઈ લઈશું. ઓકે, તો આપણે સર્વ કરીએ. અને જો હવે છે ને આપણે કાજુ લઈ જે બોલ છે એના નીચે મૂકી દઈશું અને પછી રાઈસ છે એના ઉપર આમ કરશું. રાઈસને બોલમાં કાઢી લઈએ છીએ. એક નાની હા. વાડકી લીધી છે મીડિયમ સાઇઝની. હા, આપણે થોડુંક રેસ્ટોરન્ટ સ્ટાઇલનું પ્રેઝન્ટેશન કરીએ છીએ. ઓકે. એને છે ને પ્રેસ કરતું રહેવાનું આપણે નાખીએ ને ત્યારે. ઘણી બધી વાર કહેવાય ને ભગવાનને પણ લાઈક ધરાવતા હોય છે. જેવી તમે કીધું કાલકટા, હું પોતે કાલકટાની છું. ઓકે. એટલે એમાં જ્યારે દુર્ગા પૂજા પછી કાલી પૂજા આવે ત્યારે આ વસ્તુ બહુ જ બનતી હોય છે અને વસંત પંચમીના પણ આ બહુ બને છે. ઓકે, એક પ્રસાદમાં ધરાવી શકાય એવી પણ એક આ ડિશ છે. તેનું પ્રેઝન્ટેશન પણ એકદમ યુનિક હોવું જોઈએ. હા, અને આપણે લોટ્સ ઓફ ડ્રાય ફ્રૂટ્સ યુઝ કર્યા છે એમાં. ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ્સ. પછી ને આપણે સરખી રીતે પ્રેસ કરતું રહેવાનું. પછી આને આપણે ડિમોલ્ડ કરવાનું છે. તો કહેવાય ને આખો બોલનો શેપ છે ઓકે. એ આવી જશે. બસ હવે આને આપણે ઊંધું કરી ટાપ કરવાનું. વાવ, અને હવે એકદમ further રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે એનું પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. થોડા કેસરના કહેવાય ને કેસર નાખી દઈએ જાફરાની છે. પુલાવ છે તો વિધાઉટ ગાર્નિશિંગ જાફરાનના વગર ઇટ્સ ઇનકમ્પ્લીટ. Okay. તો બંસી રેડી છે જાફરાની પુલાવ. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ અને મોઢું મીઠું કરાવી દે તેવો જાફરાની પુલાવ બનીને એકદમ રેડી થઈ ગયો છે. તેની રીત હું તમને ચોક્કસથી લખાવીશ પણ નાનકડા બ્રેક બાદ.